ચેપ્ટર 6 નવા પ્રમાણે હેલો આલ્કેન હેલો એરિન લેક્ચર નંબર 3 આજના લેક્ચરની અંદર ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત કરશું અને સાથે સાથે SN1 અને SN2 રિએક્શનની વાત કરશું. આ લેક્ચરની અંદર ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને સ્ટુડન્ટ્સ છે એને હું એડ્રેસ કરીશ, એટલે એ બંનેને કોમન લેક્ચર રહેશે. ફિઝિકલ પ્રોપર્ટીઝમાં થોડી મુશ્કેલી પડશે ગુજરાતી મીડિયમવાળાને, પછી SN1 SN2માં નહીં પડે. એટલે ઓલમોસ્ટ હું દરેક જગ્યાએ ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજ છે એનો યુઝ કરીને એક્સપ્લેન કરી દઈશ. અને એ પ્રોબ્લેમ મેં કીધું એમ માત્ર ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એના પૂરતો પ્રોબ્લેમ રહેશે. પછી SN1 SN2ની અંદર એઝ સચ ઇંગ્લિશ ગુજરાતી જેવું કાંઈ રહેતું નથી. બહુ ઇઝીલી આપણે એને સમજી શકશું, એક્સપ્લેન થઈ શકશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર હેલો આલ્કેન હેલો એરિનની પ્રિપરેશન મેથડ કમ્પ્લીટ કરેલી. આજના લેક્ચરની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, એટલે ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ. તો ફિઝિકલ પ્રોપર્ટીઝમાં મેઇનલી એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, ડેન્સિટી, પોલારિટી આની વાત થતી હોય છે. એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા આ બધાની વાત થતી હોય. તો અહીંયા આગળ જો આપણે મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ, તો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ both depends on force of attraction between the molecules, but melting point depends more on the type of the structure of the compound. That means કે અહીંયા આગળ કોઈ પણ સોલિડ ફોર્મની અંદર જે ક્લોઝ પેક એરેન્જમેન્ટ છે એ કઈ ટાઈપની હશે, what kind of close pack arrangement is in the solid substance, that is important. તો અહીંયા આગળ એ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકીએ, બાકીનું કોમન હોય. બોઇલિંગ પોઈન્ટ્સની વાત કરીએ તો બોઇલિંગ પોઈન્ટ્સ જે છે એ અહીંયા આગળ boiling points, it is directly proportional to polarity. So as more is the polarity, more is the force of attraction, and therefore it is difficult to make liquid to vapor form. તો અહીંયા આગળ કોઈ પણ કમ્પાઉન્ડ છે એની પોલારિટી ઉપર મેઇનલી ડિપેન્ડ કરતું હોય. અહીંયા આગળ આર બોન્ડ એક્સ કમ્પાઉન્ડની વાત કરતા હોઈએ તો એ પોલાર કમ્પાઉન્ડ છે, આર બોન્ડ એક્સ. તો પોલારિટીના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો આ રીતના આવશે. તો એના મોલેક્યુલ્સ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન હોવાનો. સો એઝ કમ્પેર ટુ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ it is having more boiling point. તેનું બોઇલિંગ પોઈન્ટ હાઈ હશે. સેકન્ડ થિંગ જે બોઇલિંગ પોઈન્ટ છે એ ડિપેન્ડ કરે છે, that is number of carbon, or you can say force, van der Waals force of attraction, and it depends on number of carbons, or you can say molecular weight. So as more is the molecular weight, more is the boiling point. તો જેમ જેમ કાર્બન ચેઇન ઇન્ક્રીઝ થતી જશે એમ એમ બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થતું જશે. સેકન્ડ બોઇલિંગ પોઈન્ટ છે એ મોલેક્યુલ્સ વચ્ચેના ફોર્સ ઓફ એટ્રેક્શન ઉપર ડિપેન્ડ કરે. તો અહીંયા આગળ એઝ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝિસ, બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝિસ. તો બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થતું જશે તો બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થશે. તો અહીંયા આગળ જો જોવા જાઓ તો 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી આવું હોય. પછી આવું શેમાં હોય તો વેન નંબર ઓફ કાર્બન સેમ, મીન્સ કે આઇસોમર્સ.
તો આઇસોમર્સની અંદર એવું કહી શકીએ કે બોઇલિંગ પોઈન્ટ that is 1 degree greater than 2 degree greater than 3 degree આમ થશે. તો આ વસ્તુ જોવાની રહે. પોલારિટી તો વાત થઈ જ ગઈ. બ્રાન્ચિંગ 1 degree 2 degree 3 degree બરાબર. અને મેલ્ટિંગ પોઈન્ટ છે તો મેલ્ટિંગ પોઈન્ટમાં નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થાય એમ પાછું મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થશે. તો મેલ્ટિંગ પોઈન્ટમાં ખાસ કરીને એરોમેટિક કમ્પાઉન્ડ્સ હોય ત્યારે પેરા કમ્પાઉન્ડ્સ હોય. સપોઝ કે આમ હોય બરાબર, તો પેરા કમ્પાઉન્ડ્સ જે છે they are symmetrical, so these molecules can be accommodate very nearly to each other, and that's why it is having higher melting point. બરાબર. ડેન્સિટી માટે તો શું કહી શકીએ, તો નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થાય તો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય, કે મોલેક્યુલર વેઇટ ઇન્ક્રીઝ થાય તો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય એવું કહી શકીએ. તો ડેન્સિટી માટે કોમનલી આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ડેન્સિટી. તો એ ડેન્સિટી જે છે ઇઝ ઇક્વલ ટુ, તમને જો ખબર હોય શું થાય, માસ બાય વોલ્યુમ. તો એના ઉપરથી એ સિમ્પલી આપણને ખ્યાલ આવી જશે. ઓકે. હવે આના પ્રમાણે આપણે આની અંદર જોઈએ તો મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, સમ ક્લોરોફ્લોરોમિથાન્સ are gases at room temperature. તો lower number of carbons વાળા જે હેલો compounds છે they are having less boiling point and that's why they are in gaseous form. બરાબર. Higher members are liquids or solids, as we have already learned. Molecules of organic halogen compounds are generally polar. હેલોજન કમ્પાઉન્ડ્સ છે એમાં હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સની કમ્પેરિઝનમાં ફોર્સ ઓફ એટ્રેક્શન હાઈ હોય, એટલે એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ છે એ હાઈ હોય. Boiling points of chlorides, bromides and iodides are considerably higher than those of the hydrocarbons of comparable molecular mass. Attractions get stronger as the molecules get bigger in size and have more electrons. એટલે van der Waals force ની વાત છે. એટલે જેમ જેમ સાઇઝ ઇન્ક્રીઝ થશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન્ક્રીઝ થશે, તો van der Waals ફોર્સ ઓફ એટ્રેક્શન ઇન્ક્રીઝ થશે. એટલે RI greater than RBR, greater than RCl, greater than RFM આવશે. બરાબર, van der Waals ફોર્સ. અને boiling points of isomeric haloalkanes decrease with increase in branching. તો એ આપણે વાત કરીએ એમ અહીંયા નંબર ઓફ કાર્બન છે એ 4 છે, 1 2 3 and 4, 1 2 3 and 4, 1 2 3 and 4. So they are isomers. હવે એના બોઇલિંગ પોઈન્ટ્સ જુઓ તો જે લિનિયર કાર્બન ચેઇન હોય એનું હાયર હોય, જેમ બ્રાન્ચિંગ આવતું જાય એમ બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થતા જાય. Boiling points of isomeric dihalobenzenes are very nearly the same. Para isomers are high melting as compared to their ortho and para. તો boiling points છે 453, 446, 448. તો boiling points છે બધા નિયરલી સેમ છે, પણ મેલ્ટિંગ પોઈન્ટ લઈએ તો ઓર્થોનું 256, મેટાનું 249 ને પેરાનું 323. તો અહીંયા યાદ રાખવા માટે આપણે અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ માટે શું કરવાનું રહે, તો કે મેલ્ટિંગ પોઈન્ટ માટે અહીંયા પેરા ગ્રેટર ધેન ઓર્થો ગ્રેટર ધેન મેટા આવું કરી નાખવાનું. આ શેના માટેનો ઓર્ડર થઈ ગયો, મેલ્ટિંગ પોઈન્ટનો. આ પર્ટિક્યુલર છે, આની અંદર કોઈ ફિક્સ કન્સેપ્ટ એપ્લાય નથી થતો. હા, એવું ફિક્સ થઈ જાય કે મેલ્ટિંગ પોઈન્ટ છે હાયર કોનું હશે તો એ પેરાવાળાનું જ હશે, પણ ઓર્થોમેટાની અંદર કોઈ ક્લેરિટી નહીં હોય. એટલે આપણે જે યાદ રાખવાનું એ આ પર્ટિક્યુલર કેસ યાદ રાખવાનો ડાયક્લોરોબેન્ઝીનનો.
ઓર્થો મેટા ને પેરાનો. બરાબર. અને ડેન્સિટીનું ટેબલ આપેલું છે. તો ડેન્સિટીનું ટેબલ છે CL BR ને I. તો તમે જુઓ કે ડેન્સિટી ઇન્ક્રીઝ થતી જાય છે, કારણ કે સાઇઝ ઇન્ક્રીઝ થઈ સાથે મોલર માસ ઇન્ક્રીઝ થયું. તો મોલર માસ મોર ઇન્ક્રીઝ થયું હોય તો ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ. એમ નંબર ઓફ ક્લોરીન એટમ છે ઇન્ક્રીઝ થાય તોય તે માસ ઇન્ક્રીઝ થયું, તોય ડેન્સિટી ઇન્ક્રીઝ થવાની છે. તો આની અંદર એઝ સચ મને નથી લાગતું કંઈ એવા મેજર પ્રોબ્લેમ્સ છે એ બને. હવે અહીંયા આગળ પાછા આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને થોડી વાત કરી દઈએ. બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ. તો આ ઉત્કલન બિંદુ જે છે, તો ઉત્કલન બિંદુ ચલે છે તો એક તો આવે ધ્રુવીયતા, નંબર ઓફ કાર્બન એટલે કાર્બનની સંખ્યા. બરાબર. અને ઉત્કલન બિંદુ છે એ શાખાના વ્યસ્ત ચલનમાં હોય, બ્રાન્ચિંગના. એટલે જેમ જેમ શાખા વધતી જાય એમ ઉત્કલન બિંદુ ઘટતું જાય. નંબર ઓફ કાર્બન વધતા જાય તો ઉત્કલન બિંદુ વધતું જાય, અને ધ્રુવીયતા વધે તો ઉત્કલન બિંદુ વધે. એટલે એવું કહી શકાય કે હાઇડ્રોકાર્બનની સરખામણીમાં હેલો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે તો એની ધ્રુવીયતા વધારે હોય, એટલે અણુ અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય, અને એટલા માટે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય હાઇડ્રોકાર્બન કરતા. એટલે એના લગભગ સમાન કહેવાય એવા જે અણુભારવાળા સંયોજનો છે એની સરખામણી કરી શકીએ આપણે. તો આટલી વાત ક્લિયર છે. અહીંયા આગળ આપણને શાખાઓ જે વાત લાગુ પડે આ ઈ કોના માટે લાગુ પડે? સમઘટકો માટે. એટલે આપણને એક ઉદાહરણ આપેલું છે 4 કાર્બન વાળું. બરાબર. એમાં 1 ડિગ્રી લેવાનું, 2 ડિગ્રી લેવાનું, 3 ડિગ્રી લેવાનું. તો જેમ જેમ શાખા વધતી જાય એટલે ટૂંકમાં સમઘટકો માટે ઉત્કલન બિંદુ જે આવે એ શું આવે? તો કે 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી આમ આવે. 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી આમ આવશે. બરાબર છે. તો આ ઉત્કલન બિંદુની વાત છે. ગલન બિંદુ જે છે તો ગલન બિંદુમાં કોમન છે એક તો જેમ જેમ આણ્વીય દળ વધે તો ગલન બિંદુ વધતું હોય, કારણ કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે. બીજા નંબરમાં ગલન બિંદુ જે છે એ આધાર રાખશે એની ક્લોઝ પેક રચના ઉપર, અણુઓની ગોઠવણી ઉપર, કે જેટલા વ્યવસ્થિત અને એકબીજાથી નજીક નજીક ગોઠવાઈ શકે એટલું ગલન બિંદુ વધારે હોય. એટલે સિમેટ્રી ઉપર એક રીતે કહીએ તો ગલન બિંદુ જે છે એ ડાયહેલોબેન્ઝીનનું લ્યો તો ડાયહેલોબેન્ઝીનની અંદર પેરા સમઘટક હોય એનું ગલન બિંદુ સૌથી વધારે હોય. પછી ઇન જનરલ બાકીના ઓર્થો ને મેટામાં કોનું વધારે ઓછું એ ન કહી શકીએ એક્ઝેક્ટલી. આ સમજો, આપણને ભલે આપ્યું પણ એ પર્ટિક્યુલર કેસમાં આપેલું છે કે ડાયક્લોરોબેન્ઝીનનું આપ્યું તો આપણે એ ડાયક્લોરોબેન્ઝીન માટે જ સમજવાનું કે આ માત્ર ડાયક્લોરોબેન્ઝીન માટે છે. હા, એવું દર વખતે ચોક્કસપણે કહી શકાય કે જે પેરા હશે, પેરાવાળું કમ્પાઉન્ડ, એનું ગલન બિંદુ સૌથી વધુ હશે, એટલે કે ઓર્થો અને મેટાની સરખામણીમાં. એ કહી શકાય. ઓર્થો મેટામાં કોણ વધારે કોણ નહીં એ ક્લિયર કટ ન કહી શકીએ આપણે. બરાબર. તો આટલું આમાં ધ્યાન રાખવાનું છે. ઘનતાની વાત કરીએ તો ઘનતા જે છે એમાં તો કે ઘનતા જે છે એ અણુભાર ઉપર આધાર રાખશે અને કદ ઉપર આધાર રાખશે, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, માસ બાય વોલ્યુમ. તો આ જે ઘનતા એટલે દળ ભાગ્યા કદ છે, એનો અર્થ કે જો દળ વધતું જાય તો ઘનતા વધતી જાય, અથવા દળની સાપેક્ષમાં કદ વધારે વધે તો ઘનતા ઘટે. તો સામાન્ય રીતે દળ વધતું હોય એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ એમ દળ વધતું જાય, આણ્વીય દળ.
આણ્વીય દળ વધે એટલે ઘનતા વધશે. બરાબર? તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો અને પરમાણુની સંખ્યા વધે તો આણ્વીય દળ વધશે, તો ઘનતા વધતી જશે. હવે એ ટેબલ ઉપરથી જોઈ લેજો, એમાં કઈ મૂલ્યો યાદ નથી રાખવાના ક્યાંય કોઈ જગ્યાએ. એટલે એ પણ એક વસ્તુ મગજમાં રાખજો કે કોઈ જગ્યાએ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર છે? તો અહીંયા આપણી ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મોની વાત પૂરી કરીએ. આ બધામાં કોમન જ હોય છે કે જેમ જેમ શાખા વધતી જાય એમ ઉત્કલન બિંદુ ઘટતા જાય. ગલન બિંદુમાં હાઇડ્રોકાર્બનમાં આપણે એવું જોઈ ગયા હતા, હાઇડ્રોકાર્બન પૂરતી વાત હતી. આમ બધી જગ્યાએ જ લાગુ પાડી શકાય કે જો સ્ફેરિકલ બની જતું હોય તો આપણે એનું ગલન બિંદુ જે છે એ બાકીના રેખીયવાળા શૃંખલા કરતાં પણ એનું વધી જાય. આ એક ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો ખરો. બરાબર? એ સમઘટકોની અંદર ખાસ કરીને એવું કહી શકાય. ઓકે, તો અહીંયા આગળ આપણે આની અંદર ખાસ સમજતા એક જ વખત હાઇડ્રોકાર્બનમાં લીધું હોય તો એ જ પ્રકારે ચાલ્યા કરે. એટલે દર વખતે આમાં બહુ લાંબી ડિસ્કશન આપણે નહીં કરીએ. સોલ્યુબિલિટી તો હવે પહેલા ગુજરાતીમાં કમ્પ્લીટ કરી દઉં, કન્ટિન્યુ કરું. દ્રાવ્યતા જે છે, તો દ્રાવ્યતા એક કોના ઉપર આધાર રાખશે? તો કે દ્રાવક, બેઝિક વસ્તુ સમજો, દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેના આકર્ષણ બળ ઉપર આધાર રાખે. દ્રાવ્યતા જે છે એ દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેના આકર્ષણ બળ ઉપર આધાર રાખે. જેટલું આ બંને વચ્ચે આકર્ષણ બળ વધારે તો એનો અર્થ એમ કે દ્રાવ્ય પદાર્થ છે એ સરળતાથી, કોઈ પણ પદાર્થ છે એ દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થઈ જશે. તો જ્યારે દ્રાવક અને કોઈ ઘટક વચ્ચે આકર્ષણ બળ વધુ હશે. સામાન્ય રીતે કાર્બનિક પદાર્થ જે છે, હવે જો ઇન જનરલ હું પહેલા વાત કરી લઉં છું, કાર્બનિક પદાર્થની વાત કરીએ. તો કાર્બનિક પદાર્થની વાત કરતા હોઈએ તો કાર્બનિક પદાર્થ જો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો તે પાણીમાં દ્રાવ્ય થાય. તો આ એક મગજમાં ઠસાવી દેવાનું. બરાબર? સુક્રોઝ છે તો C12H22O11. આમ જોવા જાવ તો આપણે અહીંયા દ્રાવ્યતામાં એવું કહીશું કાર્બન શૃંખલા વધતી જાય એટલે અધ્રુવીય ભાગ વધતો જાય. અધ્રુવીય ભાગ વધે એટલે દ્રાવ્યતા ઘટે પાણીની અંદર પર્ટિક્યુલરલી. તો સુક્રોઝમાં તો 12 કાર્બન છે, પણ ગ્લુકોઝ યાદ કરો એની અંદર 5 OH છે. તો હાઇડ્રોજન બંધ એ પ્રમાણે બનતા. જેમ હાઇડ્રોજન બંધ અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ બે ભેગા થાય ત્યારે સુક્રોઝ બને. તો એની અંદર OH સમૂહની સંખ્યા જેટલી વધી, જેટલી OH સમૂહની સંખ્યા વધી એટલે હાઇડ્રોજન બંધ વધ્યા. હાઇડ્રોજન બંધ વધ્યા તો પાણીમાં દ્રાવ્યતા વધી. બરાબર? હવે પાછા આપણે હેલો આલ્કેન હેલો એરીન ઉપર આવીએ તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો એટલે R બોન્ડ X. આ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. તો કે પાણી સાથે, તો કે હા પાણી સાથે એ પ્રક્રિયા તો કરશે. આમ હશે એટલે આકર્ષણ બળ ખરું, પણ હાઇડ્રોજન બંધ નહીં. માત્ર કયો બંધ કહી શકાય? ધ્રુવીય બંધ. એનો અર્થ એમ કે એ સારી રીતે પાણીમાં દ્રાવ્ય થતા નથી. અચ્છા, બીજી રીતે આપણને ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે? તો એ એમ કે છે કે આ R બોન્ડ X અને પાણીના અણુ વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે એના કારણે જે ઉર્જા મુક્ત થાય એ એટલી નથી હોતી કે આ પાણીના અણુ વચ્ચે
જે હાઇડ્રોજન બંધ હશે એ બંધને તોડી શકે. સમજાય છે તમને? આમ પાણીના અણુ અણુ વચ્ચેનું બંધ છે એ તૂટે તો ઓલા એકબીજા પાણીની વચ્ચે ગોઠવાઈ શકે ને. તો કે એટલી બધી ઉર્જા મુક્ત થતી નથી. એનો અર્થ કે એટલું આકર્ષણ બળ જ નથી બે વચ્ચે. એનો અર્થ કે પાણીમાં કેવા રહેશે? અલ્પ દ્રાવ્ય કહી શકો અથવા અદ્રાવ્ય કહી શકો. આર બોન્ડ એક્સ છે એ પાણીમાં ખાસ દ્રાવ્ય થતા નથી. તો ક્લિયર છે? અહીંયા આ બે વચ્ચેના આકર્ષણ બળથી જે ઉર્જા મુક્ત થાય કોના જેટલી હોવી જોઈએ? આશરે પાણીના અણુ અણુ વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ હોય એનું જે આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળ જેટલી હોવી જોઈએ, અથવા તો એ આકર્ષણ બળને તોડવા માટે સક્ષમ હોવી જોઈએ. તો પાણીમાં દ્રાવ્યતા ઉદ્ભવે, નહીંતર શક્ય નથી. ક્લિયર છે? તો આટલી જ વાત મેઇનલી સોલ્યુબિલિટીમાં આવે. હેલો એરિન સંયોજનો તો સાવ ન થાય. આલ્કાઇલ હેલાઇડમાં ઓછો અણુભાર વાળા છે એ થોડાક દ્રાવ્યો હોય જેને અલ્પ દ્રાવ્ય કહી શકીએ એ પ્રકારે. બરાબર? હવે પાછા ઇંગ્લિશમાં રિપીટ કરી જાય. સોલ્યુબિલિટીની વાત કરીએ છીએ આપણે. વી આર ટોકિંગ અબાઉટ સોલ્યુબિલિટી. Solubility depends on force of attraction. Force of attraction between solute and solvent. If both is having enough force of attraction, or you can say because of force of attraction energy is released, and that energy must be enough to break the force of attraction between the water molecules. તો વોટર મોલેક્યુલ્સના હાઇડ્રોજન બોન્ડ છે, હાઇડ્રોજન બોન્ડ બ્રેક કરવા માટે જે એનર્જી રિક્વાયર્ડ હોય એટલી એનર્જી જો સોલ્વન્ટ ને સોલ્યુટ વચ્ચેના ફોર્સ ઓફ એટ્રેક્શનથી રિલીઝ થતી હોય તો શું થઈ શકશે? તો કે એ સબસ્ટન્સ છે એ વોટરની અંદર સોલ્યુબલ થઈ શકે. And it is not possible because there is no hydrogen bond between R bond X and H2O molecules. So released energy is not enough to break down the hydrogen bond between water molecules. તો water molecules વચ્ચે જે force of attraction હશે એ force of attraction એટલું નહીં હોય. બરાબર? આ ફોર્સ ઓફ એટ્રેક્શન એટલું નહીં હોય. કયું? આ બે વચ્ચેનું. અહીંયા પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા હોય, H2O છે તો આ બે વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન એટલું વધારે ન હોય કે એ વોટર મોલેક્યુલ અને વોટર મોલેક્યુલ વચ્ચેનો જે હાઇડ્રોજન બોન્ડ છે એને બ્રેક કરી શકે. સિમ્પલી વાત આટલી જ થાય. બરાબર છે? તો અહીંયા સોલ્યુબિલિટી છે તો એ લેસ સોલ્યુબલ છે આર બોન્ડ એક્સ ને. એમાંય જેમ જેમ કાર્બન ચેઇન ઇન્ક્રીઝ થતી જશે તો સોલ્યુબિલિટી ડિક્રીઝ થતી જશે. કારણ કે નોન પોલાર પાર્ટ ઇન્ક્રીઝ થયો ને. કાર્બન ચેઇન મીન્સ દેટ ઇઝ નોન પોલાર. તો નોન પોલાર પાર્ટ છે ઇન્ક્રીઝ થાય તો સોલ્યુબિલિટી શું થશે? ડિક્રીઝ થશે. ઓકે, ફાઇન. Now, core part of the chapter, main or important part, chemical reactions of haloalkane and haloarine. Reactions of haloalkanes may be divided into the following categories: nucleophilic substitution, કેન્દ્રાનુરાગી વિસ્થાપન,
elimination reactions, વિલોપન પ્રક્રિયા, and reactions with metals, ધાતુ સાથેની પ્રક્રિયા. So they are classified into these three type of reactions for haloalkane haloarine. તો અહીંયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન છે એની વાત કરતા હોઈએ, પહેલી વહેલી વાત જે આવશે એ શેની આવશે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની આવશે. તો પહેલા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી લઈએ. તો અહીંયા SN2 reactions of R bond X એ પહેલા જરા શોર્ટમાં તમને કહી દઉં કે R bond X ટાઈપના કમ્પાઉન્ડ છે, ખાસ કરીને આલ્કાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ. તો એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. દેટ મીન્સ કે અહીંયા એક્સ માઇનસ છે એ રિમૂવ થાય ને એના પ્લેસ ઉપર ન્યુક્લિયોફાઇલ છે એ એન્ટર થાય. આમ થાય. એક્સ માઇનસના પ્લેસ ઉપર ન્યુક્લિયોફાઇલ આવે છે એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન. અને ન્યુક્લિયોફાઇલ છે એ આરડીએસ રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર આવે છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. કોઈ પણ ટાઈપ ઓફ રિએક્શન છે એ શેના બેઝ ઉપર હોય? આરડીએસ રેટ ડિટર્મિનિંગ સ્ટેપમાં કોણ એટેક કરે છે એના ઉપર એ ડિસાઇડ થાય. તો પહેલા આ એક બેઝિક કન્ડિશન છે, આપણને ખ્યાલ આવે એમ. હવે ન્યુક્લિયોફાઇલ જે છે, સો દેર આર ટુ ટાઈપ ઓફ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આમ તો ઘણી બધી ટાઈપ છે અલગ અલગ, પણ અહીંયા આપણે જો વાત કરીએ તો SN1 છે, SN2 છે, SNI છે, બરાબર, SN2 ડેશ છે. તો આવી અલગ અલગ ટાઈપની રિએક્શન્સ છે. SNNGP છે. તો આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જ છે. માઇનોર બધા ડિફરન્સીસ છે એની અંદર. મેઇન જો ગણીએ આ ચેપ્ટરની અંદર આપણને જે આપેલું છે એ પ્રમાણે, તો દેટ ઇઝ SN1 એન્ડ SN2 રિએક્શન્સ. એટલે આજના લેક્ચરમાં આપણે મેઇનલી જો વાત કરશું તો એ SN2 રિએક્શનની વાત કરશું, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે SN1 રિએક્શન છે એની વાત કરશું. બરાબર? એટલે ત્યાં SN1 અને SN2 એ આ ચેપ્ટરનો મેઇન અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એ પૂરું થઈ જાય એટલે એવું કહી શકીએ કે ચેપ્ટર કમ્પ્લીટ છે. કારણ કે હેલો એરિન છે એની રિએક્શન્સ છે તો એ આપણે હાઇડ્રોકાર્બનમાં લર્ન કરી ગયા છીએ. એલિમિનેશન રિએક્શન છે તો એ આપણે હાઇડ્રોકાર્બનમાં લર્ન કરી ગયા છીએ. બરાબર? વિલોપન પ્રક્રિયા ભણી ગયા આપણે. પછી બેન્ઝીનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણી ગયા. પછી એમાં ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા એ લીધી હતી. તો એ બધી સિમિલર રિએક્શન્સ છે એ આની અંદર પણ છે. એટલે પછી આપણે એવું કહી શકીએ કે મેજર અથવા તો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ આ ચેપ્ટરનો કમ્પ્લીટ થઈ ગયો એમ. બરાબર? પછી આપણે પાછા અને આમાં ડિટેલમાં જશું ત્યારે એ જોશું કે SN1 SN2 ની અંદર એ આલ્કોહોલમાં રિએક્શન્સ આપે, ઇથરમાં આપે. તો એ રિએક્શન આપણે અહીંયા જ ભણશું. એટલે આપણે આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરની અંદર પછી મિનિમમ કામ કરવાનું રહેશે. બહુ ઓછું કામ આવશે એમાં. આ ખાલી આલ્કોહોલ ને ઇથરની અંદર ખાસ કરીને. બરાબર? તો અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરે છે. ન્યુક્લિયોફાઇલ R બોન્ડ C બોન્ડ X એના ઉપર એટેક કરે. બે ટાઈપના એટેક પોસિબલ છે. એક C બોન્ડ X બોન્ડ ક્લીવ થાય, બોન્ડ બ્રેક થાય. એ પહેલા ન્યુક્લિયોફાઇલ એટેક કરે ને પછી X માઇનસ રિલીઝ થાય. અને સેકન્ડ શું હોય તો કે પહેલા C બોન્ડ X બોન્ડ બ્રેક થાય અને પછી ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરે. બરાબર? હવે સમજવાનું રહે કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો એને કાંઈ આ C બોન્ડ X ની પડી નહીં હોય. એ તો એટેક કરી દેશે એટલે બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જાય. બરાબર? હવે કોઈ પણ હોય એનો ઓલરેડી કોઈનો બંધ બનેલો હોય ને બીજા કોઈની હારે બંધ બનાવી નાખે તો પ્રોબ્લેમ તો થવાનો. સમજો ને? બંધમાં બોન્ડ ફોર્મ થાય. બરાબર? તો અહીંયા આગળ પછી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય ઘરમાં. એટલે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય. પણ કાર્બને નક્કી કરી નાખ્યું હોય કે ના ના હું તો આની હારે જ તે બોન્ડ બનાવીશ.
તો કે આ હું મારા ઇલેક્ટ્રોન લઈને જતો રહીશ. ન્યુક્લિયોફાઇલ કહી દેશે કે તું એ ચિંતા કરવા, મારી પાસે છે જ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેર. એટલે ન્યુક્લિયોફાઇલ પોતાનું ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી અને બોન્ડ ફોર્મ કરશે અને X માઇનસ છે એ રિલીઝ થશે. તો અહીંયા આગળ આમાં પ્લસ જો આપણે લખવું હોય તો X માઇનસ આમ થાય. બરાબર. સો ઇટ ઇઝ નોન એઝ SN2 રિએક્શન, કે જેમાં C બોન્ડ X બોન્ડ બ્રેક ન થયો હોય એ પહેલા ન્યુક્લિયોફાઇલ એટેક કરીને બોન્ડ ફોર્મ કરે. તો પહેલા એટેક કરે એટલે આ સ્ટ્રોંગ હોય તો જ એવું થાય ને. પણ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે તો બેક સાઈડ એન્ટ્રી લેશે, જ્યાં C બોન્ડ X છે એ બાજુથી તો આવશે નહીં. બરાબર, કારણ કે એની પ્રેઝન્સમાં જાણે બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ કરી દેવાનું છે, તો એ બોન્ડ તો બનાવવા માંડશે. બરાબર, ચોરી ચોરી ચૂપકે ચૂપકે. તો આ ન્યુક્લિયોફાઇલ કાર્બન સાથે બંધ બનાવશે. ધીરે ધીરે સે મેરી જિંદગી में आना. બરાબર, તો આ બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જશે. અહીંયા બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જાય તો અહીંયા ઓલું ક્યાંક એક ગીતમાં આવે છે ને, તું જો હા કહે દે તો મેં પહેલી વાલી છોડ દઉં. હવે આ બધા એ ટાઈપની રિએક્શન છે. એટલે આ C બોન્ડ X બોન્ડ બ્રેક થઈ જશે. પણ એના માટે ન્યુક્લિયોફાઇલ કેવો જોઈશે? સ્ટ્રોંગ જોઈશે. બરાબર, એટલે ટાઈપ ઓફ રિએક્શન પ્રમાણે જુઓ તો અહીંયા આગળ આ સિંગલ સ્ટેપ રિએક્શન કહેવાય. ધીસ ઇઝ નોન એઝ ટ્રાન્ઝિશન સ્ટેટ. ટ્રાન્ઝિશન સ્ટેટ છે. તો ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર તો કે જે બોન્ડ બ્રેક થતો હોય અને બોન્ડ ફોર્મ કરતો હોય બંને પ્રેઝન્ટ હોય. અહીંયા આગળ જે કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન જુઓ તો sp3 છે, પણ અહીંયા આ જે કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન જુઓ તો sp2 છે. એટલે હાઇબ્રિડાઇઝેશન sp2 છે, કારણ કે પ્યોર સિગ્મા બોન્ડ તો 3 જ રહ્યા ને. આને હજી બોન્ડ ફોર્મ નથી કર્યો, આને બોન્ડ બ્રેક નથી કર્યો, અને એટ અ ટાઈમ એટમ ગણો તો 5 થાય, એટલે પેન્ટાવેલેન્ટ કીધું. પેન્ટાવેલેન્ટ કાર્બન થયો, ટ્રાઇગોનલ બાયપિરામિડલ શેપ થઈ ગયો. અને એને કન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. કન્સર્ટેડ પ્રોસેસનો મિનિંગ શું થાય? સિંગલ સ્ટેપ રિએક્શન, જેમાં બોન્ડ બ્રેકિંગ અને બોન્ડ ફોર્મેશન ટેક્સ પ્લેસ સાયમલ્ટેનિયસલી. એક જ સમયે બંધ બનવો અને બંધ તૂટવો બે પ્રક્રિયા થતી હોય. બરાબર, બોન્ડ બ્રેકિંગ એન્ડ બોન્ડ ફોર્મેશન સાયમલ્ટેનિયસલી. તો કન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. અને આમાં it depends on concentration of nucleophile as well as R bond X. તો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. બંનેની એટલે કોની? તો કે R bond X ની અને ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગીની બેવની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે એને SN2 રિએક્શન કીધી, because it depends on R bond X as well as concentration of nucleophile. તો concentration of nucleophile ને concentration of R bond X બંને ઇમ્પોર્ટન્ટ છે. Next important point is nucleophile attacks from the opposite side of the leaving group. C bond X માં X minus leaves થાય છે, તો living group જે છે એની opposite side માંથી એ બોન્ડ ફોર્મ કરે છે. એટલે જો આ કાર્બન કાયરલ હોય તો શું થાય? ઇન્વર્ઝન થાય. ધેટ મીન્સ કે અહીંયા આગળ જો કોન્ફિગરેશન R હશે તો આનું કોન્ફિગરેશન S થઈ જશે, આનું કોન્ફિગરેશન S હશે તો આનું કોન્ફિગરેશન R થઈ જશે. ધેટ ઇઝ ઇન્વર્ઝન. તો ઇન્વર્ઝન કહેવાય. બરાબર, પેલા આટલું ક્લિયર છે કેવી રીતે રિએક્શન થાય છે? તો અહીંયા આગળ કાર્બન R H D અને X આમ હોય. બરાબર, તો અહીંયા આગળ શું બદલાઈ જશે?
વેજ ડેશ બદલાઈ જાય ને. ન્યુક્લિયોફાઇલ જે એટેક કરશે એ ક્યાંથી કરશે? તો કે ન્યુક્લિયોફાઇલ તો અહીંયા બેક સાઈડથી એટેક કરશે. તો અહીંથી એટેક કરશે એટલે બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જાય. ન્યુક્લિયોફાઇલ જે છે એ કાર્બન સાથે અહીંયા આગળ આર, બરાબર, આ એચ, અને હવે આમ કેવું જોઈએ ખરેખર તો ડી, અને અહીંયા આગળ લિવિંગ ગ્રુપ આમ થઈ જશે, બરાબર. અને નેક્સ્ટ સ્ટેપની અંદર આ ન્યુક્લિયોફાઇલ બોન્ડ ફોર્મ કરશે. તો જે આ ડી છે કે જે વેજ બોન્ડ ઉપર હતો એ ક્યાં આવી જશે? ડેશ બોન્ડ ઉપર. એટલે કે અહીંયા સી, આ બોન્ડ આર, આ શું આવ્યું? ડી એચ, અને અહીંયા શું આવ્યું? ન્યુક્લિયોફાઇલ. બરાબર. તો આ રીતે ન્યુક્લિયોફાઇલ જે છે એ ઓપોઝિટ સાઈડમાંથી બોન્ડ બનાવશે. બરાબર છે. તો આ પહેલા SN2. હવે આ ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઉપર આધાર રાખે રેટ ઓફ રિએક્શન, અને રેટ ઓફ રિએક્શન આના આર બોન્ડ એક્સ ના કોન્સન્ટ્રેશન ઉપર પણ ડિપેન્ડ કરે. બંને ઉપર ડિપેન્ડ કરે એટલે SN2 રિએક્શન છે. બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થયા. બરાબર. હવે પાછા આના ઉપર આવી જઈએ. હવે જો તો આના ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ્સ છે. તો એ જો જુઓ તો એક તો આ વન સ્ટેપ પ્રોસેસ છે, વન સ્ટેપ રિએક્શન છે. વન સ્ટેપ રિએક્શન છે. બીજું કન્સર્ટેડ રિએક્શન છે. કન્સર્ટેડ રિએક્શન એટલે ખ્યાલ આવી ગયો? સેમ ટાઈમમાં બોન્ડ બ્રેકિંગ ને બોન્ડ ફોર્મેશન થતું હોય, બરાબર, અથવા તો સિમ્પલ એક ટ્રાન્ઝિશન સ્ટેટ હોય. Rate of reaction is directly proportional to concentration of R bond X into concentration of nucleophile, અને બંનેમાં (1) આવે. તો આ જે (1) આવે એટલે ઓર્ડર 2 થઈ જાય. બરાબર. તો અહીંયા રિએક્શન ઓર્ડર છે એ 2 થયો. મોલેક્યુલારિટી ઇઝ 2, એટલે RDS સ્ટેપ હોય, અને RDS સ્ટેપની અંદર જેટલા નંબર ઓફ મોલેક્યુલ્સ કે આયન્સ એકબીજા સાથે રિએક્શન કરી અને ફાઇનલ પ્રોડક્ટ ફોર્મ કરતા હોય, ધેટ નંબર ઇઝ નોન એઝ મોલેક્યુલારિટી. પણ મોલેક્યુલારિટી 1 કે 2 હોય એટલે સિમ્પલ જે રિએક્શન્સ કહી શકીએ એના માટે જ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પ્લેક્સ રિએક્શન્સ માટે મોલેક્યુલારિટી છે એ યુઝફુલ નથી. સ્ટીરિયોકેમિસ્ટ્રી, કમ્પ્લીટલી ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન. શું થશે? ઇન્વર્ઝન થશે. બરાબર. ઇન્વર્ઝન એટલે ગુજરાતીમાં વ્યુત્ક્રમણ. મોલેક્યુલારિટી એટલે આણ્વિકતા. બરાબર. ઓર્ડર એટલે પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ. બરાબર. અને આ રેટ એટલે પ્રક્રિયા વેગ. આ કન્સર્ટેડ રિએક્શનનું કોઈ ગુજરાતી નથી આવડતું મને, એમ નામ રહેવા દેવાનું. એટલે એક્ઝેક્ટલી બધી વસ્તુ તો આપણને ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ આની જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ આપણે આને કવર કરી લીધા. હવે જો આટલું સમજાઈ ગયું હોય કે ભાઈ અહીંયા ઓપોઝિટ સાઈડમાંથી કોઈ ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી છે એ એટેક કરીને બોન્ડ બનાવશે, તો એ રિએક્શન છે એ SN2 કહેવાશે. અને પછી C બોન્ડ X બોન્ડ બ્રેક થશે. પહેલા બોન્ડ ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે. આવી વાત છે. હવે અહીંયા CH3Cl અને OH માઇનસ છે એ લીધું હોય તો આ OH માઇનસ છે એ કાર્બન ઉપર એટેક કરશે, CH3Cl વાળા. તો એના લીધે CH3Cl તો એ આ એક ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે કે જેમાં C બોન્ડ Cl બોન્ડ છે એ બ્રેક થતો હશે, તૂટતો હશે, અને C બોન્ડ OH બોન્ડ ફોર્મ થતો હશે, એટલે કે નવો બનતો હશે.
તો આ જે સિચ્યુએશન છે એને કહેવાય ટ્રાન્ઝિશન સ્ટેટ. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે Cl માઇનસ રિલીઝ થશે અને OH જે છે એ શું કરશે બોન્ડ કમ્પ્લીટલી ફોર્મ કરશે. પણ ક્યાં તો કે ઓપોઝિટ સાઇડ ઓફ ધ Cl જે લિવિંગ ગ્રુપ છે, દૂર થનાર સમૂહ છે, એ લિવિંગ ગ્રુપની ઓપોઝિટ સાઇડમાંથી OH ગ્રુપ છે એ બોન્ડ ફોર્મ કરશે, બંધ બનાવશે. બરાબર. અહીંયા આગળ જો એનો ગ્રાફ જોઈએ તો અહીંયા સિંગલ સ્ટેપ રિએક્શન છે, ટ્રાન્ઝિશન સ્ટેટ જ આવશે. એટલે અહીંયા CH3Cl પ્લસ OH માઇનસ, તો આ ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે એ આ હશે અહીંયા આગળ. તો એના માટે એક સર્ટેન એનર્જી રિક્વાયર્ડ હશે, એટલી એનર્જી મળશે ત્યારે એ રિએક્શન થશે. દેટ એનર્જી ઇઝ નોન એઝ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા. અને જ્યારે એ બોન્ડ કમ્પ્લીટલી બની જશે, બ્રેક થવાનો છે એ બ્રેક થઈ જશે, ત્યારે એ એનર્જી રિલીઝ કરશે. કોઈ પણ નવો બોન્ડ ફોર્મ થાય ત્યારે શું કરે? એનર્જી રિલીઝ કરે. હવે એ એનર્જી રિલીઝ કરશે that is more than required energy. એટલે released energy is higher than absorbing energy. તો એના લીધે રિએક્શન, ટાઈપ ઓફ રિએક્શન છે એ કેવી થઈ જશે? એક્ઝોથર્મિક પ્રોસેસ થઈ ગઈ. રિએક્શન થાય ત્યારે શું કરે? એનર્જી રિલીઝ કરે. તો એક્ઝોથર્મિક પ્રોસેસ થઈ ગઈ. CH3OH પ્લસ Cl માઇનસ આમ થશે. ચાલો, આઈ હોપ કે પેલા આટલું ક્લિયર છે. બરાબર. હવે જો હું પહેલા છે ને તમને આમ એક વખત સમજાવી દઉં. મને હજી થોડુંક એમ લાગે છે કે તમને આ CH3Cl છે અને એની રિએક્શન NaOH સાથે થતી હોય તો NaOH એટલે OH માઇનસ હોવાનો એનો એક્વિયસ. તો આ OH માઇનસ છે, તો આ OH માઇનસ છે એ શું કરશે તો કે આ બાજુથી તો બોન્ડ બનાવી નહીં શકે, કારણ કે હાજર જ છે Cl. તો એ શું કરશે? OH માઇનસ છે એ આમ બેક સાઈડમાંથી એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. એટલે અહીંથી શું રિમૂવ થશે? Cl માઇનસ. પણ જો આ બેની રિએક્શનનું ઇન્ટરમીડિયેટ સ્ટેપ શો કરવું હોય, ટ્રાન્ઝિશન સ્ટેટ, કે જેમાં શું થશે તો કે આ OH વાળો બોન્ડ છે એ ફોર્મ થવાનું સ્ટાર્ટ થાય કાર્બન સાથે, અને કાર્બન અને Cl વચ્ચેનો બોન્ડ છે એ બ્રેક થવાનું સ્ટાર્ટ થાય. કાર્બન બીજા હારે બોન્ડ બનાવે તો પછી ઓલા જૂના બની ગયેલા બોન્ડ હોય એમાં ડખા તો થાય જ ને ભાઈ. હે? અને આ જે કઈ છે એ એઝ ઇટ ઇઝ આમ મૂકી દઈએ આપણે, આમ થઈ જશે. આને કહેવાય સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય આને. અને નેક્સ્ટ શું થશે તો કે હવે આ Cl માઇનસ કમ્પ્લીટલી રિમૂવ થઈ જશે. તો એ કમ્પ્લીટલી રિમૂવ થઈ જશે તો આ CH અને અહીંયા શું આવી જશે? OH આમ આવી જશે. તો જ્યાં Cl હતો એની ઓપોઝિટ સાઈડમાંથી બોન્ડ ફોર્મ કર્યો એને. બરાબર. આ જે રિએક્શન થઈ એને શું કહેવાય? SN2 રિએક્શન. બરાબર. OH માઇનસ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે, એને કહેવાય ન્યુક્લિયોફાઇલ. C બોન્ડ Cl માં આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા આમ હોય. બરાબર. તો આ એક એક્ઝામ્પલ આપી દીધું કે જેમાં આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે ભાઈ SN2 રિએક્શન ક્યાં થાય ને કેમ થાય. હવે એના અફેક્ટિંગ ફેક્ટર્સની વાત કરી લઈએ, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને રેટ ઓફ રિએક્શન વાળા ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી સૌથી વધુ આવે. એટલે give the correct order of SN1 reaction, give the correct order of SN2 reaction. SN1 પ્રક્રિયા માટે નીચેના સંયોજનો આપી દીધા હોય એને, અને એનો યોગ્ય ક્રમ લખો. SN1 માટે એવી જ રીતના શેના માટે આવે? SN2 માટે આવે. એવી રીતના ક્વેશ્ચન આવી શકે. હવે એના અફેક્ટિંગ ફેક્ટર્સ એટલે કે અસર કરતા પરિબળો વિશે વાત કરીએ આપણે. તો અફેક્ટિંગ ફેક્ટર્સની અંદર ડિગ્રી ઓફ R બોન્ડ X શું છે? હવે
ડિગ્રી ઓફ આર બોન્ડ એક્સ. આર બોન્ડ એક્સ નો પ્રકાર 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. બરાબર. તો અહીંયા કેવું છે, અવકાશી અવરોધ જેટલો ઓછો એટલો ન્યુક્લિયોફાઇલ ઇઝીલી એટેક કરી શકે. એઝ લેસ ઇઝ ધ સ્ટેરિક હિન્ડ્રન્સ, ન્યુક્લિયોફાઇલ કેન એટેક ઇઝીલી. તો ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટેરિક હિન્ડ્રન્સ જેટલું લેસ હોય, અવકાશી અવરોધ જેટલો ઓછો હોય એટલું ઇઝીલી એટેક કરી શકે. સૌથી ઓછો શેમાં હશે તો કે CH3 બોન્ડ એક્સ માં. એનાથી વધારે તો એ CH3 CH2 એક્સ માં, એટલે 1 ડિગ્રીમાં. એટલે આ મિથાઇલ અને 1 ડિગ્રી આમ જુદું પાડી શકો તમે. પછી આ 2 ડિગ્રી અને 3 ડિગ્રી હોય તો SN2 નો થાય, એ SN1 જ આપે. અને ન્યા મિથાઇલ હેલાઇડ છે એ SN1 નો આપે. બે બદલો તો લઈ જ લે. બરાબર. તો આ SN2 રિએક્શન માટે CH3X ગ્રેટર ધેન 1 ડિગ્રી, ગ્રેટર ધેન 2 ડિગ્રી, ગ્રેટર ધેન 3 ડિગ્રી આવું થશે. ખ્યાલ આવ્યો છે? તો એવા કઈ એક્ઝામ્પલ આપેલા હોય તો આપણે જોઈ લઈએ. બીટા બ્રાન્ચિંગ. તો બીટા બ્રાન્ચિંગ ની અંદર બીટા કાર્બન ઉપર શાખા આવતી હોય. પણ સાહેબ બીટા કાર્બન કોને કહેવાય તો કયો પેલા? પેલા કહું છું, શાંતિ રાખો. હા, બીટા બ્રાન્ચિંગ, બીટા કાર્બન ઉપર શાખા. તો કે હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એને આલ્ફા કાર્બન કહેવાય, અને આલ્ફા કાર્બનનો પાડોશી કાર્બન બીટા કહેવાય. પાડોશી. તો પાડોશી કાર્બન છે એ બીટા કાર્બન. અને બીટા કાર્બન ઉપર જ્યારે બ્રાન્ચિંગ હોય તો ન્યુક્લિયોફાઇલને એટેક કરવો ડિફિકલ્ટ થઈ જાય. અને ન્યુક્લિયોફાઇલને એટેક કરવો ડિફિકલ્ટ થાય તો SN2 રિએક્શન છે એ ડિફિકલ્ટ બને. બરાબર. બીટા કાર્બનની વાત છે. અને આમાં એ ધ્યાન રાખવાનું કે 2 ડિગ્રી હોય તો 2 ડિગ્રી હોય અને બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ હોય એ બેની, અને હા બીટા 1 ડિગ્રી હોય પણ બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ હોય તો 2 ડિગ્રી વાળો રિએક્શન ફાસ્ટ કરશે. એવો ક્યાંક ક્વેશ્ચન આપેલો છે, આ ધ્યાનમાં રાખજો. બરાબર. તો અહીંયા આગળ સિમ્પલ બીટા બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થાય એમ SN2 રિએક્શનનો રેટ છે એ ડિક્રીઝ થાય. બરાબર. બીટા કાર્બન ઉપર શાખા જેમ વધતી જાય એમ SN2 પ્રક્રિયાનો દર ઘટતો જાય. આટલી વાત છે. બરાબર. પછી બીજું કે આ ક્યારે જોવાનું બીટા બ્રાન્ચિંગ, તો કે બધામાં 1 ડિગ્રી જ હોય તો જોવાનું. ડિગ્રી ઓફ હેલાઇડ પહેલા જોવાનું છે. એ સરખું હોય તો આપણે જોશું કે ભાઈ અહીંયા આગળ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ આલ્ફા છે ને આ બીટા છે એમ. બરાબર. તો અહીંયા બીટા કાર્બન ઉપર જેમ જેમ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થશે તો રેટ ઓફ રિએક્શન SN2 નો ડિક્રીઝ થશે, ઘટતો જશે. પછી આ એવા કમ્પાઉન્ડ્સ આપેલા છે જેમાં SN1 ને SN2 બેય મુશ્કેલ છે. બરાબર. અહીંયા બેન્ઝીન રિંગ ઉપર હેલોજન છે અને એ અહીંયા આગળ રેઝોનન્સમાં હોય તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય એટલે ઇઝીલી બોન્ડ બ્રેક ન થઈ શકે. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ X હોય તો આ C બોન્ડ X થઈ ગયું. ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર હેલોજન છે તો sp2 કાર્બન ઉપર હેલોજન હોય, ડબલ સિંગલ લોન પેર થશે અહીંયા તે. અને sp2 કાર્બન ઉપર હેલોજન છે તો sp2 કાર્બન ઉપર હેલોજન હોય તોય ભાઈ મુશ્કેલ છે. બરાબર. અને જો 3 ડિગ્રી હોય પણ બ્રિજ હેડ કાર્બન ઉપર છે તો કે બ્રિજ હેડ કાર્બન ઉપર રિએક્શન SN2 થાય નહીં, SN1 નો થાય. બરાબર. તો SN1 કે SN2 બંને થશે નહીં. ચાલો આટલું ક્લિયર છે. એટલે આપણે 2 પોઈન્ટની વાત કરી. એક ડિગ્રી ઓફ હેલાઇડ 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી. બીટા બ્રાન્ચિંગ તો કે જ્યારે ડિગ્રી ઓફ હેલાઇડ સરખું હોય તો બીટા કાર્બન ઉપરની બ્રાન્ચ જોવાની, શાખા.
હવે નેક્સ્ટ જો પોઈન્ટની વાત કરીએ તો એમાં આમ આવે, rate is directly proportional to stability of transition state. તો ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર જેટલી સ્ટેબિલિટી વધારે એટલો રેટ ઓફ રિએક્શન વધારે. હવે અહીંયા લોચો શું છે એ જુઓ, અહીંયા લોચો છે માઇનસ આઈ ગ્રુપનો. કયા ગ્રુપનો? માઇનસ આઈ. તો માઇનસ આઈ ની હાજરીમાં શું થશે? તો કે માઇનસ આઈ ની હાજરીમાં રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે, પ્રક્રિયાનો વેગ વધશે. કારણ તો કે ઓલું ટ્રાન્ઝિશન સ્ટેટ બરાબર ચેક કરો, OH માઇનસ હતો અને Cl પાસે તે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ હતી, એટલે ઓવરઓલ ટ્રાન્ઝિશન સ્ટેટમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ કરે એવો કોઈ ગ્રુપ હોય તો એની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય. બરાબર. માઇનસ આઈ સમૂહ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો એની હાજરીમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે, તો ત્યાં ઋણ વીજભાર વધી ગયો છે સેન્ટ્રલ એટમ ઉપર, એ ઘટાડવા માટે થઈને માઇનસ આઈ ની હાજરી હશે. તો માઇનસ આઈ ની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધી જાય. કેટલો વધી જાય એ સમજી લ્યો. તો કે આપણે એવું કીધું કે અવકાશી અવરોધ જેટલો ઓછો એટલો વેગ વધારે, એટલે આપણે 1 ડિગ્રીમાં 1 ડિગ્રી કરતા CH3Cl કે CH3X હોય તો રિએક્શન ફાસ્ટ આપે એમ કીધું. કારણ કે હાઇડ્રોજન છે એનો અવકાશી અવરોધ ગણતા જ નથી આપણે. તો અહીંયા આગળ માઇનસ આઈ ની હાજરી હશે તો આની કરતા ફાસ્ટ રિએક્શન છે એ આમાં થશે. બરાબર. કારણ કે અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH છે એની માઇનસ આઈ આવી, અહીંયા ફિનાઇલ ની માઇનસ આઈ આવી, અહીંયા OCH2CH3 ની માઇનસ આઈ આવી. જેમ માઇનસ આઈ વધારે હોય એમ રિએક્શન ફાસ્ટ હોય. બરાબર. તો આ સેકન્ડ પોઈન્ટ, અરે સોરી, રેટ ઓફ રિએક્શન અને સ્ટેબિલિટી ઓફ ટ્રાન્ઝિશન સ્ટેટની આપણે વાત કરી. કમ્પેર ધ રિલેટિવ રેટ ઓફ SN2 રિએક્શન, એટલે કેટલાક ક્વેશ્ચન એક રીતે તો આપી દીધા છે કે ભાઈ અહીંયા CH3CH2X, CH3CH2CH2 બોન્ડ X, તો કહેવાય તો I 1 ડિગ્રી, અને બે 1 ડિગ્રી જ છે. તો બે 1 ડિગ્રી, ડિગ્રી સમાન હોય ત્યારે યાદ રાખો કે જેમ કાર્બન ચેન ઇન્ક્રીઝ થતી જાય સ્ટેરિક હિન્ડ્રેન્સ ઇન્ક્રીઝ થાય. કાર્બનની શૃંખલા મોટી થતી જાય એમ અવકાશી અવરોધ વધે. જેટલો અવકાશી અવરોધ વધે એટલો રિએક્શન ડિફિકલ્ટ બને SN2. બરાબર. તો આ એક મહત્વનો પોઈન્ટ છે. માઇનસ આઈ સમૂહની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે. અને અહીંયા ખાલી કેટલાક ઉદાહરણ આપેલા છે, એક્ઝામ્પલ્સ છે. તો એ એક્ઝામ્પલ્સની વાત કરી લઈએ. બરાબર. પછી જુઓ તો CH3Cl, CH3CH2Cl, જો 1 ડિગ્રીમાં જ તે કાર્બન ચેન ઇન્ક્રીઝ થાય તો રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ થાય. પછી આ 2 ડિગ્રી છે અને આમાં CHO માઇનસ આઈ તરીકે હાજર છે. તો માઇનસ આઈ સમૂહની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધશે. એટલે સૌથી વધુ આને કહી દીધું 4 નંબરને. પછી કયું આવશે? તો કે પછી 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે. બરાબર. પછી આ સિમ્પલ ડિગ્રી ઓફ હેલાઇડ જોવાના છે. આમાં કાર્બન 2 છે, આ 1 ડિગ્રી, આ 1 ડિગ્રી, પણ આમાં 1, 2 ને 3 કાર્બન છે. કોણ ફાસ્ટ રિએક્શન આપશે? જેમ કાર્બન સંખ્યા ઓછી એમ અવરોધ ઓછો કહેવાય. આ આપશે પહેલા, આ 2 માં તો આ 1 ડિગ્રી છે. અહીંયા આગળ આવ્યું એ કેટલા ડિગ્રી આવ્યું? આ 2 ડિગ્રી છે. બરાબર. અને આ 3 ડિગ્રી છે.
તો શું થઈ ગયું? 1 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 4. કારણ સમજાણું છે? અવકાશી અવરોધ વધે એમ શું થશે? SN2 પ્રક્રિયાનો દર ઘટે, વેગ ઘટે. બરાબર? જોતા જાવ તો CH2Cl, બેન્ઝીન ઉપર Cl, બેન્ઝીન ઉપર CH2, CH2Cl. તો અહીંયા છે તો I1 ડિગ્રી, I1 ડિગ્રી. આ એરોમેટિક હેલાઇડ છે. એરોમેટિક હેલાઇડમાં પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય, આંશિક દ્વિબંધ હોય. એટલે આંશિક દ્વિબંધ હોય તો એ બંધને તોડવો મુશ્કેલ છે. એટલે પહેલું આ આવી જશે, કારણ કે અહીંયા 1 ડિગ્રી થઈ ગયું. ફિનાઇલની -I લાગે છે એવું કહી શકાય. તો 1 ગ્રેટર ધેન આવશે. તો 1 ગ્રેટર ધેન 3 આવી ગયું, કારણ કે 2 વખત CH2 આવ્યા ને, એટલે અવકાશી અવરોધ ઘટી ગયો. બેન્ઝીન રિંગ છે પણ દૂર છે, એટલે 1 પછી 3 ને 3 પછી 2. બરાબર છે? આમાંય તે SN2 રિએક્શન છે. આ ડબલ બોન્ડનું ઇમ્પોર્ટન્સ છે ક્યાં આગળ છે? ડબલ બોન્ડ કઈ અસર બતાવશે? -I. તો -I ની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે. પણ ધ્યાન રાખવાનું કે ડબલ બોન્ડ વાળા કાર્બનની ઉપર જ જો હેલોજન હોય ને તો પાછો ઈ પ્રક્રિયા ન આપે. દાખલા તરીકે આ જે છે એ C ડબલ બોન્ડ C વાળો કાર્બન ને એની હારે જ હેલોજન જોડાયેલો છે, તો એ પ્રક્રિયા ઝડપથી આપશે નહીં. બરાબર? એટલે અહીંયા પ્રક્રિયા જે છે એ શું આવશે? પહેલા 1 આવી જશે. આ નહીં, આમાં નંબર ખોટા લખેલા છે, અહીંયા ભૂલ છે. શું ભૂલ છે એ સમજો. તો આની અંદર આ ડબલ બોન્ડ નજીક છે તો -I વધારે હોય, અને -I વધુ હોય તો રેટ ઓફ રિએક્શન વધારે હોય. એટલે પહેલા આવી જશે સેકન્ડ. પછી આ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર હેલોજન છે, તો કે તો ના, ઈ નો થાય, આ થાય. એટલે 2 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 3 આવશે. બરાબર? અહીંયા ડબલ બોન્ડ છે ને અહીંયા આગળ ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડ હોય એની વિદ્યુત ઋણતા વધુ હોય તો -I વધારે હોય. એટલે આમાં -I વાળો જે છે એ રિએક્શન ફાસ્ટ આપે. બરાબર? પછી તો કે આની અંદર એ તે આ જુઓ તો આ કાર્બન ને આ કાર્બન હારે જોડાયેલો છે હેલોજન, તો 2 ડિગ્રી થયો. આ જે હેલોજન છે એ 3 ડિગ્રી થયો. અહીંયા જે હેલોજન છે એ 1 ડિગ્રી છે, અને આ 3 ડિગ્રી છે. પણ આ બ્રિજહેડ કાર્બન ઉપર છે. જ્યારે બ્રિજહેડ કાર્બન ઉપર હેલોજન હોય તો બ્રિજહેડ કાર્બન ઉપર હેલોજન હોય એ પ્રક્રિયા SN1 કે SN2 બેમાંથી એકેય નો આપે, કારણ કે અવકાશી અવરોધ વધારે હોય અને કાર્બોકેટાયન બને નહીં. બરાબર? તો અહીંયા આગળ બાકીનું બધું તો ખ્યાલ આવી જાય એવું છે. 1 ડિગ્રી રિએક્શન ફાસ્ટ આપે, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી આપે એમ. પછી અહીંયા તે બ્રિજહેડ કાર્બન ઉપર આવેલો છે આ હેલોજન, તો એ સૌથી છેલ્લો આવે. આ 1 ડિગ્રી થઈ ગયો અને આ 2 ડિગ્રી થઈ ગયો, તો પહેલા 1 ડિગ્રી આવે. બરાબર? એટલે આ પહેલા આવશે, પછી કયું આવશે? આ આવશે. એટલે 2 3 ને 1 એમ થશે. અહીંયા આગળ આ સાઇન નો આવે.
એકચ્યુઅલી ત્યાં કોમા આવવું જોઈએ. બરાબર. હવે આ તમને આવડી જવું જોઈએ. બીટા બ્રાન્ચિંગ છે. બરાબર. હવે અહીંયા આ આલ્ફા એલા 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 આ આલ્ફા ને આ બીટા આ તો ગામા કાર્બન થઈ ગયો. તો કે ના ઈ અસર નહીં કરે. હા, નજીક આવ્યું ઈ અસર કરશે. સૌથી ફાસ્ટ રિએક્શન કોણ આપશે? આ 1 ડિગ્રી, પછી 2 ને પછી 3, આમ થઈ જશે. બરાબર. તો એવું જ આમાં થશે. હવે એ તમે જાતે કરી લેજો. હવે આ નેચર ઓફ લિવિંગ ગ્રુપની વાત કરી લઈએ અને રેટ ઓફ રિએક્શન. નેચર ઓફ સોલ્વેન્ટ છે તો પોલાર એપ્રોટિક સોલ્વેન્ટની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો રિએક્શન ઇઝીલી ને ફાસ્ટ થાય. પોલાર એપ્રોટિક PAS સોલ્વેન્ટની. અને સોલ્વેન્ટ કાન્ટ ચેન્જ ધ પાથ ઓફ ધ રિએક્શન. ધ્યાન રાખજો, આ એ કોઈ રિએક્શનનો પાથ ચેન્જ ન કરી શકે. માત્ર રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરી શકે કે ડિક્રીઝ કરી શકે. એટલે કોઈ રિએક્શન પર્ટિક્યુલર કોઈ સોલ્વેન્ટમાં થતી હોય તો અમુક સોલ્વેન્ટમાં થાય ને ન થાય એવું ન હોય. જો થતી હોય તો કોઈ પણ સોલ્વેન્ટમાં થાય. હા, એનો રેટ ઓફ રિએક્શન અલગ અલગ આવે. બરાબર. અને અહીંયા આગળ નેચર ઓફ લિવિંગ ગ્રુપ. તો ગુડ લિવિંગ ગ્રુપ છે એ SN1 અને SN2 બંનેની ફેવર કરે. બરાબર. તો આજના દિવસમાં આટલું રાખીએ. આ જે આપણે જે કંઈ વાત કરી એ SN2 રિએક્શનની વાત કરી. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે SN1 રિએક્શન છે એની વાત કરશું. ઓકે.